મહેસાણાના કડી પાસે ટ્રકમાં આગની ઘટના, પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકમાં આગ લાગી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। ટ્રક બળીને ખાખ, કોઈ જાનહાનિના સમાચાર નથી। તો પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી। અંદર પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ધુમાડાના ગોટેગોટા પણ દૂર સુધી જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે ખરી? શું વધારે વિગત? કડી થોડ રોડ પર નર્મદા કેનાલ ઉપર પ્લાસ્ટિકના દાણા ભરી જતી ગાડી ઉપર આગ લાગવાની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જે રીતે આગ લાગે ગાડી આગના ઝપેટમાં આવે ત્યારબાદ ફાયરની બે ટીમો ઘટનાસ્થળ પહોંચી હતી ને આગ ઉપર કાબુ મેળવવા માટે હાથ ધરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આગ ઉપર કાબુ મેળવાયો ન હતો ને સમગ્ર ગાડી આગને ચપેટમાં આવતા ગાડી ભરીને ખાખ થઈ ગઈ હતી। જો કે ગાડીના ડ્રાઈવર અને કંડક્ટર હતો તો એ સલામતી જોઈને નીચે કૂદી ગયા હતા। એના કારણે બનાવ થયો છે। પ્લાસ્ટિક દાણા ભરેલી ગાડી હતી તે અને તેમાં રહેલો માલ તમામ બળીને ખાખ થઈ ગયો છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।